જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો આજે આપણે આવ્યા છીએ ફાર્મ હાઉસ બનાવવા માટે. મારા ભાઈ 2 દિવસ થોડું લેટ થયું, એનું કારણ એ હતું કે આપણે જે આ બીબાર મમાન ઘેર એના માટે 1 દિવસ ગેપ પડી. કાલે આપણે વિક્રમભાઈના પરિવારના પાર્ટી આલી એના માટે ગેપ પડી અને આજે તો ભાઈ ફાઇનલી ટાઈમ મળી જ ગયો છે ફાર્મ હાઉસ માટે. જોઈ લે મારા ભાઈ બધા ડંડા પેલા જોઈ લઈએ, બંબુ બધા રેડી છે ભાઈ. હો અલા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. આ થોડુંક ગેમ પડે છે. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બધી બચ્ચા પાર્ટી આવી ગઈ છે. આજે આપણે ગમે તે કરીને પેલા એક કામ કરીએ, દિવાલ ઊભી કરીએ, બરાબર કે? હું કેવું થાય તાર બધાને લે? હા દિવાલ ઊભી કરી દઈએ આપણે. હા તાર હું કેવું થાય ભાઈ કે? દિવાળો બી કરી પાસે રાખતો રાવા પછી. હા તો આપણે એક કામ કરીએ, પતલી પતલી હોટી લઈએ, કારણ કે આ જે વુડન કહેવાય ને એનો લાકડો કેવો હોય ખબર છે તમારે? જેમ વારવાની મરી જાય એમ ક્યાં હોય ને આપણે હમણાં આ બતાવી મોનું આ હોટે કઈ ગણી રહી આપણા રસ્તા ઉપર. પણ આ બી હોટી ઉપર ઉપર મેલા થઈ ને આપણે એવું કારણ કે તો તાપ ઉપર ઉભે ને આપણે. આ બીજી ની જોવું. હા પણ આપણે પેલા દિવાલનું કામ ચાલુ કરીએ ને કેવું? પછી હોટે કાઢવી પડી હોવાની. હા આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ લઈએ, એના કારણે છે ને આપણે ફસાઈ ના જઈએ, બરાબર છે? આ એક મેમ્બર આવ્યું. હા 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 ડોગી. ગાઈસ આપણને એક વિચાર આવી છે કે કૂતરું મંગાવીએ, તો એ બધા કોમેન્ટ કરજો કે કયો ડોગ મંગાવવું જોઈએ. મારે મંગાવો છે જા. કૂતરું પાણી મારે મંગાવો છે પીટબુલ બચ્ચું. સારું સારું. મારે જર્મન શેફર્ડ બચ્ચું. આ પીટબુલ નું. ખરેખર? મારે પીટબુલ નું. હાજી બોલો ભાઈ. આપણે હા ને મારી ઇંગ્લિશ કૂતરો રાવો બે મગાવીએ. એવું હે ને? હાવ બરાબર. મારે પણ એ મારે પીટબુલ નું લાવું છો બે. એકના 50,000 હોય છે તો ભાઈ કોઈ? એમ નહીં એકના 50,000 લાખ રૂપિયા જોઈએ. પડ્યા 50,000 કે? ભાઈ બન હન મારા તો તું મારો એક મંગાવી દેજે ને મફત આવતો હોય. રાયગર નહીં મફત આવી જાય. મળે 500 રૂપિયા બે આવી જાય. 500 રૂપિયા બે. પછી આ વાત મારે નીકળે. મંગાઈ દેખું. અલ્યા પેલા કૂતરો નાચતા નહીં, ગોમમાં ફરતા બધા કૂતરા. અલે હા. એ કૂતરો એ વાત નહીં. તો ગાઈસ દેખો પાણીનું કુંડું ખાલી થઈ ગયું છે, એટલે પહેલા આપણે અંદર પાણી રેડવું પડે. રેડ દે શાંતિથી. ભરી દે આપણે ઓતો ભરી દે જઈએ, છલકાઈ જવું જોઈએ બસ. રેડ. તો ગાઈસ ફરીથી જઈએ વુડન એરિયાની અંદર. ભાઈ મારા ભાઈ આજે આપણે છે ને પતલી પતલી સોટીની જરૂર પડશે, બરાબર? તો જુઓ મળું તો શું જ મારા ભાઈ. દેખ વિકા સોજો વિક્રમ સોજો લે આ બાજુ આવી જાય, બરાબર? આપણે દેખ આવી જ્યાં પાતળી પાતળી હોટીઓ ખરી ને ઓને કાપવાની છે આપણે. પહેલાં આપણે કઈ કાપી? જાડી કાપી. આમ આપણે આવી છે પાતળી પાતળી, બરાબર? અને પછી એની ડિઝાઇન કહે ને તો આખું અલગ જ લાગે, લુક બને એકદમ. તો ગાઈસ આજે આપણા વિડીયોની અંદર બનાવવાના છે હું કહેવાય દિવાલ, બરાબર? જોઈએ મારા ભાઈ કે આજે કેટલી દિવાલ ઊભી થાય છે. એ જે એક એન્જિનિયર સાહેબ આવું છે પાછા એમનું છે ને માઇન્ડ થોડુંક અલગ લેવલનું ચાલતું હોય છે. જોઈએ એન્જિનિયર સાહેબનું શું શું પ્લાન બતાવું છે આપણને, થોડી મજા હે. ભાજી આ કોમરા ગયા હોટે તું મનાલ લઈ ગયેલા હવે પાતરી પાતરી જોઈ લાય બધી. લે નાનું તું આ જવા દે લાકડી જોજો. હું કોઈ વાગા નહીં ખાલી ધ્યાન રાખી. બોલ પહેલા નહીં શું નહીં આ ઘણી હશે ને બધી અંધરી આ તે કાપી નાખો ગમે તે કરીને. આ નથી આ મસ્ત પતલી પતલી આ દેખાય. આ શું છે આ દેખાય? આ જો પાતળી પાતળી તો છે ને ફટાફટ નીકળી જાય, ખબર પડી? ને નહીં ને સર નહીં કપાય. હા ઓયથી કાપી નાખ આટલાથી ગમે તે કરી પેલું ઝાડમાં કપાઈ તો જાય. વિકાસ પછી કાઢી દઈએ પેલી તને બતાવી દે, કાપી દઈએ. હાવ બરાબર. લે ખેંચી લે. લે તો ગાઈસ 1 લાકડી આપણે કાપી નાખી છે. અમે બીજું વુડન કાપીએ, બરાબર છે? બધી પાતળી પાતળી કાપવાની છે ને એટલે પાતળી પાતળી તો ફટાફટ આવી જાય. જાડી કાપવા જઈએ ને તો જાડીમાં બહુ તકલીફ પડતી હોય છે. એન્જિનિયર સાહેબ આવી ગયા છે. બોલો એન્જિનિયર સાહેબ. સાહેબ જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. કેમ છે? મજામાં? બસ મજા. તમારે? બસ સારું. તમારી યાર વિડીયો પેલો મજબૂત હેડ્યો મેલોડી વાળો. 1 મિલિયન પર જો. તો આપણા પાટીલ સાહેબ આવી ગયા છે. તો આપણે પ્લાનમાં એવું કરવાનું છે ને કે આ બધા આપણે બંબુ ઊભા કર્યા છે, બરાબર. પણ આપણે સાઈડમાં છે ને દિવાલ બનાવવાની છે. બંબુની જ બંબુની જ, પણ આ બધી પાતળી પાતળી હુટ્ટીઓ રાખીએ આપણે. પેલું આ રીતના કરું છું ને ગોઠવીને પર આવું છું એ દિવાલ. એટલે મેં કીધું જો તો એ ખરેખર છે ને ખરા સમય આવ્યા જોવા જઈએ ને તો, બરાબર. કારણ કે આ બધા આઈડિયા તમને વધારે આવવાના. ભાઈ ચમચમ આપણે ઊભું કરવું, ચમચમ મોટી ઉપર મૂકવું. બાકી ઉપર તો પેલું તાર બાર મારી દઈશું અને ઉપર બધું નાખી દઈશું આપણે. થઈ જાય નથી. મેન તો દિવાલો હાવ કોણ છે ને આપણે જેટલું બને એટલું દેશી ટાઈપ બનાવવાનું છે. 1 મિનિટ ઉપાડો. નાનું પેલો ફોન લાવજે મારો. જોઈ લો ગાઈસ આ રીતનું બનાવવાનું છે, બરાબર? દેખો
ગાઈસ અરપુણી મળતી નહીં ચાર નાય હોતી રહ્યા છીએ બધા એરિયામાં ફરી વળ્યા પણ સારું ખબર નહીં પડતી કે અરપુણી જી છો શું થયું કે બતાવી ગઈ કોના પર જોવા દે કેમેરો લઈને જોવા દો કદાચ દેખાય તો આ તો ચશ્મા જોવા મળે બાજી હા હું એવું હોય નથી ઈમેલ થી ત્યાં પછી જી છો લે અરપુણી ઉડી જ નહીં જી કાન પૂછ પર ફોન લગાવી દો લગાવી લે મારા પણ ફોન લગાવ્યો એ તો કહેતા હતા કે મને ખબર નહીં મેટલ કને મેટલ મેટલ સર ડોઈ અમારે પાટીલભાઈનું ભણવા આવ્યું છે ભણા તારે દૂધ પીવું છે કેટીનું હા તને આ પાછા લાઈવ દૂધ પાહી ઓસરાથી પીવું જ તારે સાચું પીએ ને લે હેડ તને પેલા ગીટું પકડતો ખરો આઈડી પકડ ખાલી અલે અલે એ મેલ મેલ અલે મેલ તું મેલ સો ગીટો હાઈ દૂધ હતી ભણા પકડ હોબડી ભણા આબા જાય બાજે આજે ભોળાના ગેટીને દૂધ પાવાનું છે આ બાજુ લે ખાલી પેલા અડતો ખરો એટલે તારે છે ને બીક નીકળી જાય બરાબર હા એ વાન ઉભરાય વાન એ વાન તો વજન નહીં વાન બિહાર ઉપર એવું ગાઈસ આ બધી બકરી એવી આવે ને કે જ્યારે તમારે ચા પીવાની ઈચ્છા થાય ત્યારે તમે ડાયરેક્ટ દૂધ કાઢીને પી શકો દૂધ પીવા માટે છે ને લાત ખાવાની તૈયારી રાખી પડે શું કેવું ડાયરેક્ટ આવી જાય મોટા પેલા આઈ જા ફોન એટલે કાઢતો ખરો તું ઉતારા ગેટ હેડે ઉભારો ઓહો બક્કા મારે પીવું છે બક્કો બકા કીધેલ હમ જોયું કમ્પ્લીટ હા બક્કો ડાર્લિંગ જાનું વન ઉતરી લે ઉતરી ઓય જા હાઈ જા જે કસ તો ગાઈસ આજે આપણે બકરી જીવનમાં પહેલી વાર બકરીનું દૂધ પીધું આમ તો મારા ભાઈ જનરલી પહેલાં કેવું હોય ખબર છે જ્યારે નવું છોકરું આવે ને ત્યારે ઘણી વખત મમ્મીને ધાવણ નહીં આવતું હતું તો પછી કેવું કરે ખબર છે આવી બકરીઓનું દૂધ પાતા હોય છે લગભગ મારા વિકાજીને બકરીનું દૂધ પાયેલું છે હે ને હા પીવું તે દાંત બન ના આવી ના ના તું નોનો હતો ને ત્યારે તને તારા માય છે ને બકરીનું દૂધ પાઈને તને મોટો કર્યો યાદ છે તને પાટીલ બનાવી યાદ છે કેમ પાટીલ હવે એક નંબર બનાવી દે તો ગાઈસ આપણે પહેલા ઉપર બધા શેડ લગાવી દઈએ શેડની બંબુ બરાબર બાજી બોલો ભાઈ ટેબલ જોવા ના ના આપણે હાઈટ સન લે મિલ્લે આવી લેતા ને વિક્રમ ઓયથી કાપ નાખવાનું આટલા સિવાય થાય બેન એવું છે ને આટલા એટલે વિકા કાપી નાખ્યા તો ગાઈસ આપણે બીજા વુડનની જરૂર પડે તેના માટે જઈએ છીએ આપણા મિલનભાઈના સ્ટોરમાં એટલે મિલાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતા છે મા કાકા ખો છે બીક લાગે છે મારાથી હું ના તાન પછી હે મિલોજી બર્ગર જેવા છે નહીં હા જુઓ છે કે બર્ગર જેવા કંપની બાજી બોલો વિકાજી હાથ ચૂકલો છે અંદર ના હોય ભાઈ સાચું કીડીઓની હા આપની બોલ નહીં લે બધી કીડીઓની છે યાર હા નક દેખાઈ જાય ઉલો તો એ અજગરની ગુફા જોઈશ તાર અજગરની હવ લેડો બતાવો હેડો અજગરની ગુફા છે યાર એકદમ હેવી નહીં રે મિલ લે અજગર છે અજગર અજગર ખાલી ચોક ફરવા જો છે લગભગ વોટર પાર્કમાં જોશે અજગર આ શિયાળ તો થી આવી શિયાળ નહીં લ્યા એ શિયાળની પ્રજાતિ છે બિચારાને શિયાળનો જન્મ આવતા આવતા કૂતરાનું આવી ગયો આમ તો પણ દૂરથી તો શિયાળ જતું જ લાગે છે નહીં લે લે શિયાળ લે હુકાઈ ગયું બિચાર બિચાર હુકાઈ ગયું પોલીસ મહેનત કરી કરી ટીબી થઈ ગઈ લાગે હા. ભોણા એ ભોણા ઓના અંદર છે ને અજગરની ગુફા છે હોબરી જોઈશ તાર અજગરની ગુફા મેં અજગરે હે પાછું આપણે કોમ કરીએ ગુફામાં તને મિલ દઈએ 4 પગાર વચગર 4 પગારો ના હોય યાર સિત્તો સિત્તો અજગર બે એક અલગ અલગ એક જ હું એક જ લેડો ગાઈઝ વુડન સ્ટોરમાં જઈએ કોઈ મારા ભાઈ છે ને હેડબુ બહુ હેવી હોય છે અલ્યા હા શાંતિથી આવજો હું લે બધા વિકાસી 10 ગુફાઓ એમાં 2 તો તારી જઈ પોતાની બાજી અહીં જો હુડન હા લેડો ગાઈઝ તે મહી પેલા નેચા ઉતરી જઈએ બસ બધી વાત બરાબર જોઈ લો મારા ભાઈ ફરી એકવાર આવી ગયા છીએ બધા વુડન લેવા માટે પણ હવે આપણે જે આશા લઈને આવી ને આપણી આશા પૂરી થઈ જશે એટલે ભણો આવ્યો ભણા તાર લપસણી આવી જાય એ પાટેલ
ભણા કેતા લપસણી ખાવી છે જોઈ હોય આયરી લપસણી જોઈએ ને તો આવી ગઈ હું કેમ બાવાજી કયો એટલે કોઈ ખાલી ખોટું પાટીલ કહે છે હું એકલો જ ખેંચ નાખું ખાસ આવી જજો હવે પણ પાટીલના મોમે તાકાત તો છે ભાઈ હો. પાટીલ મદદ કરે કે એકલો જ ખેંચ નાખે આમ તો યે વાહ ભાઈ વાહ ગજબ ગજબ હો. કાટ નાખે હો પાટીલે યાર. તો ગાઈસ આજે તો મારા ભાઈ ગરમી થોડીક વધારે છે ખતરનાક ગરમી લાગી છે લેહડો આપણે દેશી ફ્રીજ મોની પાણી પીએ આ દેખો બોલ મોની હજી અજગર પાણી પીવું ને એ જ આપણે પાણી પીવાનું છે બરોબર ભૂલથી હાથ ચૂકલો જ ના નીકળે એટલે અરે હાથ ચૂકલો જ ના નીકળે ને ગુસ્સો પર લે મને પહેલા જોઈને અજગરની ગુફા કેવી લાગી કે જવું તાર મેં અજગરની ગુફામાં ચમ આ તો કૂતરાની છે અજગરની નહીં રે હું કેવું મિલે કૂતરાની છે ગાઈસ દેખો પાટીલ આવે ને આજ ખરેખર ઘણો બધો ફરક પડી ગયો ભાઈ હું કેવું પાટીલ આજ તો કરીએ ખાસ 70% તો પતાવી દઈએ વાત આજે પતી જાય 70 નોકરો રહો જોઈએ કોઈ બી કામમાં હું કેવું હા બીજા 70 8 ઉમેરીને 78 કરી દઈએ બરાબર પછી ભાવેશભાઈ બોલાવી દઈએ હા તમે ભાવેશ ને બે ભાવેશ હા એ વાત સાચી. ભાવેશ બધું હમ. અને ભાવાજી ચાલો એવું બાબા નેત રડી જાય ક્યાં થઈ ગાડી પાલી ને હું બાજુ તો પેલા અંદર થઈ જવા દે ખાલી ક્યાં તો તો ગાઈઝ ખાસ આ બધા વુડન કાપી નાખ્યા છે આમ આ વુડન છે ને આપણે પહેલાં તોપ વગાડી દઈએ ફાર્મ હાઉસ ઉપર અને જોઈએ મારા ભાઈ કેટલું ફાર્મ હાઉસ રેડી થાય છે પછી જેમ જેમ જરૂર પડે ને એ રીતે આપણે કાપવા માટે આવીએ તો લેહડો બધા લઈ જઈએ તાન તો વેસ આવી તો કોઈ કુવેશ છે લે હા આજુ તમારા હાથે તાન આવું મિલ્યું કે ખબર છે લીચી છે લીચી લીચી તો આવી ને શી લીચી આ લીચી છે લાય જોવા દેજો લીચી જેવું છે નહીં તો એ આ લીચી નહીં લે ભાઈ ઓખલાનું છે પેલો ઓકલો શું કે એ છે લે આ તો ગાઈસ બધા જોઈ લો વુડન લઈ લીધા છે આમ જીએસસી ફાર્મ હાઉસ ઉપર બિલિયન બધા પતલા પતલા પકડાયા છે આ દેખો થોડી કોક લોબુ શો લઈને જતો ને એવું લાગે છે બિલ્લે હેડો હેડો ભાઈ હેડો હા હેડો લે હેડ્યો બંકો વિકા જમતા જતા રહો એના તમે હેડો એમ કહું છે હા ચડો આપણે હેડે કોઈ જો ભૂલથી અલ્લાહ બે ને તો પરી જ જવાય એવું છે બધું આહા ઓ માય ગોડ ચલો ભાઈ ફટાફટ પહોંચાડી દઈએ ફાર્મ હાઉસ ઉપર અને આગળનું કામકાજ ચાલુ કરી દઈએ બપોર પડી છે એટલે 2 વાગ્યાની આપણે રિસેસ પાડી છે એના અંદર મંગાવી છે સ્પ્રાઇટ કેરા મોટા જણા દેખો બધી બચ્ચા પાર્ટી આવી છે પાણી હું પાણી પાણી જેવું જ લાગે છે આજે તો પાણી જેવું જ લાગે કે સ્પ્રાઇટ તો યાર આ એક પ્રકારે ઠંડુ પાણી છે ખુદ નહીં કોઈ શું ખબર પાણી મિક્સ બિક્સ નથી કરી દીધું મેં ના તો વિક્રમ જોતો એટલે કહે કદું પાણી તો બાટલો મેં મેલ્યું ને બહુ ના હાલ દે એમ કર્યામાં આ તો ભૂલી જાય તો ગાઈસ આજે આપણો ઉપવાસ છે એટલા માટે આપણે ખાઈએ ફરાળી કેવડો તો ગાઈસ પાટીલે એક નવું જુગાડ કર્યો છે પબ્લિક અવરું નામ છે હવે એ તો સ્પ્રાઇટમાં નાખ્યું છે ફરાળી કેવડો આ દેખો જોરદાર કે બધા ના ખવડાય જ પાછા પાટીલ બી બધા માણસો રહે તો બધું અલગ હી ખાઈ લે તો ગાઈસ નાસ્તો કરી લીધો છે અને આમ જોવા પાછું કામકાજ ચાલુ કરી નાખ્યું છે આ બધું વચ્ચે વીકો બધે છે પેલું બધું પાટીલ બધે છે અને આ સાઈડ નું બધું ઉઠી લ્યા આવને ઓડી ટોકી કરે મોટી ઠોકી લેના તો સો હું તો ઓમ કરું છું આવ હું તો ઓમ કરું છું દાંત ઈમે ના કરાય તો ગાઈસ તો અમારા ભાઈ બંબુના નેચર માટી ખૂટી ગઈ છે તો આપણે આવ્યા છીએ બધી માટી લેવા માટે ખેતરમાં કોઈ પાવરાની સગવડ નહીં એટલે ઓનાથી બધી ભરી જઈએ બરાબર કે મિલ્યા તું ભર દે આ થેથી ભર દે થન આપણા કણી વાટકી હથિયાર હથિયાર શસ્ત્ર છે એમ ફટાફટ ભર દે બરાબર આખી ભરાઈ જેવી જોઈએ કમ્પ્લીટ માટી નાખ લે માટી નાખતો ના હું દબાવ કરું તું માટી નાખતો તું માટી નાખતો નાખ તું માટીથી નાખ ગાય હું હો ને શાદી માટે પોલિશ કરું હું તો ગાઈસ એક તગારીમાં છે ને એક તો જોવા મળે ભાઈ પેલું આ બંબુ પૂરણ્યો માટીની તગારીમાં બીજો આ ત્રીજો ચોથો ટોટલ આપણે 4 બંબુ પૂરાઈ ગયા આમ તગારી ખાલી થઈ ગઈ છે તો પાછા આપણે જઈએ લેવા માટે બાકી એટલામાં છે ને પાટીલને આગળનું કામકાજ ચાલુ રાખી ખરેખર પાટીલ આવે ને તો ગાઈસ સિરિયસલી ફરક ઘણો પડી જાય છે દેખો
પાટીલભાઈ બનાવી છે એકદમ હું કહેવાય લો મૂળ ભૂલી ગયો પાછો સાદલી બનાવી છે પાટીલ પણ એક નંબર ભાઈ હોય પાટીલની બુદ્ધિને સલામ છે ગાઈસ એટલે આ જોરદાર કોમ ચાલ્યું છે મારા ભાઈ હા પણ હાય કોણ આથી લે મોટા આથી મારા ફટાફટ થાય એટલે હાય રહેતું હા હાય ખાલી ડીલું હાય જો ને વાગે હા ડીલું હાય રહેવાનું છોડી દેવાનું હવે વાગી ના જાય ભાઈ પાછું જોન રાખજો બે થઈ ગયો ને એક માંથી હવે એ વાત સાચી બરોબર છે ને પાટીલભાઈ જોરદાર સિસ્ટમ કરી છે હેવી મારા ભાઈ હોય કોમકાજ તો ઓર બહુ મસ્ત કોમ કરી છે તમે આ બાજુ હે એક ચેક દોન સપોર્ટ આલે ઓય છે ને આ નેટ ના ઉઠી જાય એ વાત સાચી એનથી આ નેટ બીજું હે હા તો એ સપોર્ટ બહુ મસ્ત આવે છે પણ ભાઈ હોય ઓય છે ને નેટ ના ઉઠી એ વાત સાચી ઉતરાની નેટ મને તો મને છે ને મારા બાપુ પહેલા જીવતા હતા ને એવું કોમ તો મને કમ્પ્લીટ આવડે છે બધું એવું હા તો ગાઈસ પાછળ દેખો મારા ભાઈ એક દિવાલ તૈયાર થઈ ગઈ છે અને એની અંદર આપણે બનાવવાની છે જારી તો ગાઈસ ઘેરથી દેખો મારા ભાઈ ચા આવી છે તેમાં જોઈને આવજે પહેલા હો ને ચા પીહન લે બધા હા તું પીએ ચા પીએ ને બોલવાનું બોલો તો ચા પીહો તમે હા વાત તો આવી લે હો લાઈ દે મેન લાઈ મિત્તે બસ લેડો ગાઈસ ચા પેલા હોય મૂકી દઈએ ઊંઘે પાવનજી ના નો સોજે આવી જા પેલા એ ફીજુ આવી જા પેલા બિસ્કિટ કોઈ ના ખાતા હો ચા મોય જવા દેજી પસ ખાય બિસ્કિટ ને બિસ્કિટ નાસ્તો બધું કોઈ ના કરતા ભાઈ હોય શું કર્યું છે ડાયરેક્ટ ચા મોગા બિસ્કિટ બિસ્કિટ અલે એ વાત સાચી છે લેડો ગાઈસ બધો માટે પેલા આપણે ચા કાઢ દે કેરિયન ચા કેરી ચા કેરીનો નાસ્તો ખટ્ટી ચા આઈ જલે બધા બેસી એક જાય વખત આપણે પેલું વિડીયો બનાવી દો કીડુન ચા હા શિવાંગ ફાઇનલી ગાઈસ ચાય કાઢ નાખી છે દેખો ડેનિસ બધા પીઓ લે ચા ભાઈ ગાઈસ ચા પીને પાછા આવી ગયા છે કોમ કરવા માટે આપણે બનાવવાની છે પહેલાં એક જારી બરાબર છે તો દેખો પાટીલભાઈ બનાવું છે તારે જો સ્પેશિયલ ગેરથી લાવ્યા છે આ દેખાય તો બધાને તાર અને પક્કડથી આ બધાનું એકદમ કમ્પ્લીટ ટાઈટ કરી નાખવાનું છે આમ તો તારથી ફટાફટ કોમ થાય નહીં પેલા કરતા તો દોરામાં તાર સમય જાય પાછો પાટીલની ખરી બુદ્ધિને સલામ શકાઈશું તો ગાઈસ દેખો આ બાજુ જારી તૈયાર થાય છે ચાર બાજુ ચાર પેલા મારી દીધા બરાબર છે આ કોમ કરતાં કરતાં સમય શું થાય છે ખબર જ નહીં પડતી આપણે લગભગ 12 વાગ્યાના આવ્યા હતા અત્યારે હાલમાં 5 વાગવા આવ્યા છે પણ આપણું ખબર જ નહીં પડતી કે સમય ચમનો જતરાય છે એ પણ કોમ ખરેખર આમ તો સારું કોમ થયું આજે હો બાકી હજુ નાથી કાલે પાછું વધારે ઝડપી કોમ કરીને તો બહુ મજા આવી જાય હે લગભગ નીવે તો આપણે અંદાજ મારીએ ને તો 6-7 દિવસની અંદર ફાર્મ હાઉસ એકદમ રેડી થઈ જાય હે બરાબર બાકી તમારું શું કેવું થાય છે કે કેટલા દિવસમાં ફાર્મ હાઉસ રેડી થાય જરા કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હેલો ગાઈસ તો ગાઈસ દેખો પપ્પા આવ્યા છે પપ્પા જોયું તમે કામકાજ બધું કામકાજ સારું છે આટલું ઊભું કરી આપણું છે ને રેગ્યુલર બેઝ ઉપર કોઈને રહેવા દેવાનું છે ચેન્જ નહીં કરવાનું એટલે એ રીતે જ બનાવીએ ને આપણે ફાર્મ હાઉસ પેલા પડતા પારો કરવું પડે થોડું માટીનો પારો કરીએ બધી બાજુ એટલે વરસાદનું પાણી અંદર પહેરી નાખે બરાબર છે ઓન છે ને કલર બલર મારી અને જૂની ફણસ મંગાવીએ ઓનલાઈન અને ફણસ લગાવીએ બધી વ્યવસ્થિત આ બાદ દેખો પાટીલ આવે ને ખરેખર પાટીલથી ઘણો ફરક પડે ભાઈને ફોન કરી રાખ ભાઈને કે પડ્યું ફણસ રૂપાલ મળશે મેં ફણસ આ તો બે લીધા ગયા બરાબર મેં બેન દુકાન હોટા મળી જાય આ દેખો પાય આ દેખાય તો મને આ પાટીલે સાદલી પડી છે પાટીલનું કમ છે ને જોરદાર છે જારી બનાવી હા જુઓ છે ને લાગી જારી એક નંબર આ સજુ બનાવી બહારનું સજુ કહેવાય હતું કામકાજ ચાલુ છે બન્યા પત્તા બધું બતાવીએ અને આ બાજુ છે ને દરવાજો બનાવવાનો છે કમ્પ્લીટ ગેટ લાગે જુઓ વિડીયો જોવા બધાને લાગે ના યાર ખરેખર યાર ભાઈ એ મહેનત કરી છે એક નંબર લાગે પ્લાથુન હું તો કેવું છું કે યાર ફાઇનલ રેડી થઈને આવે તો તમને બધાને એમ થાય કે ના લે આપણે બે ઘડી જોવા કાઢી છીએ હું કે પપ્પા હેલો ગાઈસ તમે ચો ના છો હા એ તો કયો યાર આવું કે યાર દોસ્તાર થઈને બોલતા નથી યાર હે તાની યાર અલે વજન તો છે કતે કો અડી કિલો ગોળ જેટલું સો ગોરી મારું દલ લીધું ચોરી એ બોલો બોલવાના પૈસા અલ્લે છીએ ફાઇનલી ગાઈસ દેખો જારી એકદમ રેડી થઈ ગઈ છે તમે ડિઝાઇન દેખો ડિઝાઇન કેટલી મસ્ત ડિઝાઇન બનાવી છે કોમેન્ટ મારા ભાઈ જરૂરથી કરજો કેવી બની છે જારી એ તો લેડો આપણે જઈએ અમે ફાર્મ હાઉસની અંદર અને આ જારીને કમ્પ્લીટ ચિપકાઈ દઈએ ફાઇનલી મિત્રો તમે બધાને પાછળ દેખાતી હે જારી એકદમ રેડી કરી નાખી છે બરાબર ઉભા હરખી બતાવીએ દેખો ગાઈસ પાછળ તો બધાને દેખાતી હે બરાબર છે
બાકી અમે બધો જે સામાન પડ્યો છે ને એ આપણે એકદમ ક્લીન કરી નાખીએ, કારણ કે આમ કાલે આવ્યું સીધા અને કાલે બધું આગળનું કામકાજ ચાલુ કર્યું. બરાબર વિકાજી ઉભા થઈ જાઓ, ઉભા થઈ જાઓ. એટલે અમને એટલે આ બધું પતાવો લે ફટાફટ. એ વિકાજી એટલે વિક્રમે જારી સારી બનાવી ગયા પાર્ટી. હા જોયું રૂમાલ ફાડી નાખે. રૂમાલ ફાડી નાખે બધું ભાઈ ફાડી નાખે છે યાર. ભાઈ નામ થોડીક બુદ્ધિ ઓછી છે યાર, વસ્તુ બધી ફાડી ના નાખાય. તો લેડો ગાઈસ બધું પહેલાં નીટ એન્ડ ક્લીન કરી નાખીએ, પછી આપણે જવું છે કોમેડી રીલો બનાવવા માટે. આજે આખા દિવસની કોમેડી રીલ બનાવી નહીં, એના કારણે તો ઇન્સ્ટાગ્રામ પર સવારે 8 વાગે રીલે ના મૂકી. એટલે આ ગાઈસ દેખો ગીલાનો ચક્રો જોવા મળ્યો છે. જનરલી આપણે જોઈએ મારા ભાઈ કે કોઈ હેતરની રખવાડી કરે, કાં તો કોઈ તબેલાની રખવાડી કરે, કોઈ મોટી હોટલ હોય, ગમે તેના બધા સિક્યુરિટી ગાર્ડ હોય, પણ આ બે હશે ને એ ઉકરાની રખવાડી કરે છે. હેરે ઉકરાની રખવાડી કરો છો તે? આ જુઓ ગીલાનો છકડો જોવા મળ્યો છે. લેફ્ટન છે ને પેલો પિક્ચરમાં તારનું રિપેર નથી કરાયો લોકોએ. આપણા પેલા લાલો પિક્ચરમાં હે ના નથી એ પિક્ચરમાં છકડો પિક્ચર અરે છકડો પાઠ આવતો તો ભણવામાં. હવે પાઠ આવતો હતો એ તો સર ગુજરાતીમાં 10મા ધોરણમાં જ આવતો ને 9માં લગભગ હવે એટલામાં જ ચોકમાં આવતો હતો. 10માં જ આવતી એમાં યાદ રહ્યું છે. 10માં જિલ્લાનો તૈયારી ગઈ પણ થોડો જ ખર્ચો કરાવવાનો છે, બાકી ગાડી ઓકે છે. બોડીમાં જોવું નહીં પણ ટાયરની વાત કરીએ તો એ વાત સાચી છે. કમ્પ્લીટ, એન્જિનની વાત કરીએ તો દેખાતું જ નથી. કોણ પાડી દે. આજે મને જોરદાર દુઃખ લાગ્યું મારા ભાઈ. અમારા 2 ભણ આયા છે પણ કતી મદદ જ ના કરાઈ. આ પણ જો મને ઇગ્નોર કરે છે. એનો ઇગ્નોર કરું છું, મરવા જ આવ્યો તમને મોમાન ઇગ્નોર કરાય એમ કે ના કરાય. તાન આ પણ તો આપણે વનવે છે યાર. અલે આવતો તો પણ હે ને હવારે અંદર હતો ને પસ્તાવ એમાં એટલે બોલાય અંદર એટલે છો ઘરમાં બે હતો. આવું ચાલે યાર. કોઈ તમારી ઉંમર છે ભાઈ ઘરમાં બેહવાની હે? અલે યાર ઘરમાં બે તો મને કીધું થોડીક વાર પછી નીકળી. એટલે આ ચાલ લે ને કે યાદ આવ્યો તો again તાન આ કેના ને ગયા આ ભણો આવે ને મને જેટલું દુઃખ લાગ્યું યાર. અલે આ તમાર ભણો હંગાતી છે સેટિંગ મદદ કરાવી ભણાય હે જોડે ના રહેવું પડે. તાન અને આ ભણો આયા તે મદદ જ નહીં કરાવતા. આવા ભણા હોય યાર. આ મુરી હાઈ જેમ ચોખ્ખું કહી દીધું બે જણા. ઓકે દઉં મુરી હાઈ જવાનું ભાઈ. આમ એ વગર મેરા વિકા તું એરિયા હાય ને હાવ તાન પાટીલ એરિયા હાય તો બધા એરિયા નથી આવવાના. આવતો. હા ભણા તું એરિયા હાય ને તું એરિયા હાઈ છે ને તો બધા એરિયા આવે. શું કરી કયો સોલ્યુશન લાવો હેડો.